આ દુનિયાનો એક જ નિયમ છે, જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સંબંધ છે, ને જ્યાં જરૂર પૂરી થઈ ત્યાં ઓળખાણ પણ અધૂરી છે. એટલે જ લોકો શું કહેશે એ વિચારવાનું છોડી દો, કારણ કે આ એ જ દુનિયા છે જે જીવતા કદર નથી કરતી અને મર્યા પછી વખાણ કરતા થાકતી નથી. કડવું છે પણ સત્ય છે. લોકો તો સમય પ્રમાણે બદલાય છે સાહેબ, પણ સાચા માણસો દરેક હાલતમાં સાથ નિભાવે છે. સંબંધોમાં પ્રેમ રાખજો, હિસાબ નહીં, કારણ કે હિસાબ કરનાર માણસ ક્યારેય પોતાના નથી થતા. દુનિયામાં બધું મળી જાય છે, પણ સાચા દિલથી સાથ આપનાર લોકો ભાગ્યે જ મળે છે. માણસની કિંમત પૈસાથી નહીં પણ મુશ્કેલીમાં આપેલા સાથથી થાય છે. સમય અને સંજોગો માણસને એ શીખવી દે છે કે કોણ પોતાનું છે અને કોણ ફક્ત દેખાવનું. દુનિયા સાથે નહીં સાહેબ, પહેલા પોતાના મન સાથે સાચા બનતા શીખો. સંબંધો શબ્દોથી નહીં પણ સમય પર આપેલા સાથથી મજબૂત બને છે. જીવનમાં બધાને ખુશ રાખવું શક્ય નથી, પણ કોઈનું દિલ ન દુભાય એટલું પૂરતું છે. ખોટા લોકોની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ જરૂર પડે ત્યારે જ યાદ કરે છે. જીવનનો સૌથી મોટો પાઠ તો સમય શીખવે છે, કારણ કે સમય આવતા ચહેરા પણ બદલાઈ જાય છે. માણસ પાસે બધું હોય તો લોકો નજીક આવે છે, પણ દુઃખમાં સાથ આપનાર જ સાચા કહેવાય છે. જીવનમાં એટલું જરૂર અભિમાન ક્યારેય વેચવો ન પડે. લોકોની વાતો દિલ પર ન લેવી, કારણ કે લોકો તો સારા માણસમાં પણ ખામીઓ શોધે છે. સંબંધો જાળવવા માટે પૈસા નહીં પણ સમજ અને લાગણીની જરૂર પડે છે. શબ્દો બહુ વિચારીને બોલવા જોઈએ સાહેબ, કારણ કે એક નાનો શબ્દ પણ દિલ તોડી જાય છે. જીવનમાં શાંતિ જોઈએ તો લોકોની નહીં પણ પોતાના મનની સાંભળો. માણસની સાચી ઓળખ તો મુશ્કેલીમાં થાય છે, બાકી ખુશીમાં તો બધા સાથ આપે છે.